છે ને હું કહું કે વધારે બેસો તો નહીં ગયા બેસો ઓછી કાકા વધારે તો કરી આપણે તો પ્લેસ કરવી કે તારા બાજુ હોય એટલી બધી મને યાર તું થોડું ચાર પોક હોય તો હું દોઈ નાખું હું આવડે થોડું પણ એનો બા તમે જ છો એનો બા તમે જ છો તો મારો દોઈ પણ એટલું હું પૂછી લે ભાઈ તમે અને તમે લુગડા ધોતે જૂને પહેરે મને તો નવા પહેરે અમો શું થયું ખબર મને ભિખારી કરવા વાળો આજ જો ડોસીને દાગીના પડે તો આપડે કલર ની આ વેચી ખાઈ ગયા યાર પુત્ર ભણતો નહીં એટલે ભણવા માટે તો એના માટે તો કાકા બોલ્યો હોય હું નહીં દાગીના નહીં વેચે હા દાગીના નહીં વેચે હોય તો હું પૈસા બાકી પૈસા નહીં લુગડો તો જ લાયા કે તું ક્ષેત્રમાં રહેવું કે નહીં રહેવું માટે તો ચોથા ભાગે મળશે પૈસા શું પડાલ છે હા ઉપાડાલ છીએ રે પૈસો તો કે હારાય શેઠ હારાય કે ઉપાડ તો હાલ છે કે એટલે 12 મહિના હું એ વાવ્યું પણ મેં તો કીધું મારા ક્ષેત્રમાં આવું તો થોડું સારું કે એટલે ઉપર હાલી તો બસ મારો મને ભણાવો થોડો વગર બારું ભણવા મળ્યો ભણીને આપણે તો ગાડીઓ જ લાવ્યો હા તો જે લાવજે ને પેલા ભણો તો ખરા તને ભણાવો તો પડશે કે ત્યાં સુધી મારા તો બાલ પડી જાય છે પછી અરે કુવો આવી ગયો ઉપર હાલ છે અરે કુવો 50 ઉપર જુઓ 50 લાખ રૂપિયા છી પૈસા તો કઈ પાછા નહીં પડી માણસ માટે જીવા જોઈ ઢોરો પર કે ખાલી જમી વાપવાની જમી વાપી તો જમી વાપવાની ઢોરો પર રાખવું તે સોન નફર એવું તો રહેવાનું અડધો ભાગ નહીં આલી આ બધા કુવો આવ્યો તમારી છે અડધા ભાગની વાત કરજો ત્રીજા ભાગે આવશે કાકા બધી વાત કરી દેજો તો હું બોલતો ના કોઈ વચ્ચે તો લપા કાકા દીપભાઈ ઓર છે તમે વાત કરતા એટલે હલો અલ્યા મેં શું કર્યું યાર ભાજ્યાનું એટલે કોકો યાર મારો વખો પડે યાર ભાગ્યો જતો રહ્યો ભાઈ 2 મિનિટ ફોન કરવો તમને આવો કાકા આવો હેલો એટલે પાણી લાવજે પાણી બા શું કરવા આપણે આજ ઘણા દડા સડાઈ બાપાને ગાય ભેંસુનું કરવા માટે ઓ આ યોને જ લઈને આવ્યો એવું મેં આ ફોન કર્યો તો એક ભાઈનો ફોન આવ્યો હતો તે કે સેટિંગ થાય કે ના થાય એવું બધું હતું આજે હાલ તો સીઝન છે એટલે કોઈ રાખતું નથી બરોબર શું આ કાકો હા કાકો બોલો કાકા ભાઈ મારે રહેવું તું હા મને ગાય દોતા આવડે કેવું ખેતીનું કોમ બધું ફાવે હા હા હું 12 મહિના 2 વર્ષ જેવું તો કર્યું પેલા પણ હા તમે એકલી ગયા એ શેઠ છે ને યાર મારા છોકરાને ભણાવો બરોબર શેઠ તમે 50,000 મને આલો મારા છોકરાને થોડો ભણાવો કે તું ત્યાં હું થોડું ભરવાના આવીને ચોપડા બોપડા લાવવો કે બરોબર એટલે હું કીધું આલો 50,000 રૂપિયા ઉપાડ કે તમારા આગળનો ઉપાડ તો તમે બીજો ઉપાડ માગો કંઈ ના પાડતા હતા શેઠ મારા હાલ જરૂર છોકરાને ભણાવવાનો પૈસા નહીં આલો તો છોકરો ભણ્યા વખતે બરોબર નહીં તો ભણાવવો પડે ભણતો તો ભણાવવા કે તમારે આગળ ઉપાડે વધારે હું ના આલી કહું 10,000 15,000 આલી કહું વધારે ના આલી એનો કોક કરીએ તમે બરોબર કઈ બોલા ચાલે છે થોડી તમે કેમ રહેશો કેમ રહેશો આપણે જો આપણો ગાય ભેંસો દોતા આવડે ખેતીનું કોમ બધું ફાવે તમારે જોવું નહીં પડે ઢોરણ બોરણ બધું કરવું બધું આપણે બધું ફાવે તમારે પેલા કોઈ છે પાછા હા કહો તો નહીં હોય વાપવું તો આજુ સાપરું છે કોઈ રહેવાનું બેવાનું બધું છે રહેવાની સગવડ એટલે ભાઈ રહેવાનું બધું હોય છે સાપરું છે જો હોય ઢોર છે પેલા ઢોર છોકરાને હારી નિહાળમાં ભણવા હા છોકરાને તો હોતો નહીં એ તો આપણે કોઈ હારી નિહાળમાં સ્કૂલમાં ભણાવી દઈશું હા બસ સારું ભાઈ એટલું જોવામાં અને થોડું ઉપાડ ખાલી આવજો બસ બીજું કોઈ નહીં ઉપાડ તો આલું પણ વચ્ચે કોણ રહે છે ઓળખી થાય ઓળખી થાય ચલો પડતો હતો બસ 40-50,000 રૂપિયા વધારે નહીં જોયું આ છોકરા ભણવા બેહાડવો એટલે મારે અને એનું લુગડો લાવવાય થોડા અને તો ચોપડા લઈ આવું પેલોને લઈ આવું કે એ તો આપણે સેટિંગ કરી તમે તમારી રીતે વાત કરી દો તમારે જે થતું હોય તારા ભાઈ જો શેટરનું કરવું હોય તો હોય અને ભેંસુનું કરવું હોય તો જુઓ ભાઈ 12 મહિના રહેવું જ પડી તમે અડધો મેલે તમે નાહી જાય તો પછી હું તો હેડે તમારી બાજુમાં આવ્યું હા જો વચ્ચે રહું એટલે કહું
12 મહિના પૂરેપૂરા. હમ. હઉ. તમારે ભાઈ આબાદ જરૂર નહીં પડે, અમે કોમ એટલે વાત પતી જાય, પૂછો કરવા. બરોબર. કોમ તો કરશે એ. હા. હા. ચલો કોમ એટલે તમારે જોવાનું, ખાલી તમારે દૂધ લેવા બેહો કે લ્યા હા. ચા પીને જો. ના ચા નહીં પીવી મારે કોમ ઘેર. આ તો મોન તમારે સાપરું બતાડવા આવ્યો હતો. તમારે ખાલી હે ને દૂધ લેવા હોજી આવી જવાનું. હા એ તો હોતે ને. હોજી અને હવા. બધું કરિયાણા બાકી બધું બરિયાણા અમે. કરિયાણું એ તો શેઠને ખબર હા, જ એ તો હાલ તો છે. લે. હું જોઉં રાખ. હા જો હો જો. બોલો બા, તમે હાલ થાય છે તમને રખાયા હા. અને કોઈ કોમ કોઈ તો કહેજો હું આવ્યો. હારું હારું. હા? હા તો ભાઈ રો તમે તાર હા. પૈસાની વાત કરી વચ્ચે રહેવું તમારી એટલે ઇજ્જત પૈસા તો આલસી રહ્યો. હા પૈસા આલજી ને તમારી ઇજ્જત ની જાદુ 12 મહિના હોય પડેલી. હા હા? હું જોઉં. હા તમારી ઇજ્જત ની જાદુ મો હા આવતા જતા રહેજો એકન તમે. ઉભો પર આવજો. બે બે પછી ચા વા પીવી હે? ના એટલે આપણે તમને ક્ષેત્ર બતાવી નાખું. એ તો બતાવી નાખો ને હેરો ને પેલા લેવડો તાર. કાકા હું આટલો શું કરવાનું. કરવાનું ભાઈ મને કહી કાકા. દો તો હું તમે બહુ આપો ખાતર જો બહુ આપો જો કોઈ થોડું બધે લઈ અને પેલા બાજુ ગયા બાજુ એ આપણે બધા આપણે હા અને એક તો હાર્યું બરોબર અને ચા પડી આપડી હારી આપણી આ બાજુ નહીં લીલું નહીં વાય છે. પેલું તો હવે થાય છે ને હા એક તો હાર્યું અરે હું વાવન ચાલુ હોય હવે કરવાનું ખાતરનું થયું એક હાર્યું અને પછી નેતા નેતા ભાઈ આ એડા આપડા હા આપણા બરોબર આટલું જ છે વધારે નહીં કોઈ આટલું જ છે બસ આ બીજા હા. શું કહેતો હતો પૈસા કેમ કહીશું કહો પૈસામાં થોડા હાલ હાલ્યા હોત તો સારું હતું કે છોકરા એટલે હાલ ચેટલા જોવી પછી હું ઘેરથી લેતા હોય હાલ અડધા હાલો અડધા પછી હાલજો. એટલે તો હાલું હા તે કામ કરો તમે આજનો દાડે આરામ કરો હા હા, હું જઈને લેતા આવું બરોબર બધું કરિયાણાનું થોડું કરજો. કરિયાણા પછી હું તમને હાલું ને તમારી રીતે તમે લેતા આવો હા તેમ કે કરો. ભાઈ હું લેતા આવું જઈને તમે લાયા તો અમારે ફેરાવું ચાલો હું લેતા આવું તમે લેતા આવજો ને હોજી આવતા. પછી લેતા આવું તમે હાલ તો ખાવાનું હું ઘેરથી લેતા આવું તમારા હા માટે. ટિફિન લેતા આવજો. બરોબર. હા. અને એ સાપરામાં રહેવાનું એ સાપરામાં જવાનું. બરોબર તો બીજું તો કોઈ સર ના ને તમારે ના, ના, બીજું કોઈ કોઈ નહીં, બે બાપ બેટો જ છે અમે. હા? તો બરોબર લેડો તાર આપણે કોઈ નવા ભજીયા હે કોઈ કાકો છે અને એક છોકરો છે. હા ઓવો માં કુવા બાજુમાં જ આયા કાલના હા લેડ તો તું બેહી જાય છે મને બતાવજો. હા બધી જેટલો છેટો ઓયથી આમ જવાનું છે ને છેટો એટલે બેહી જા કે યાર. પણ એક કામ કરતા કાકા જાઓ મારે તો એમનું હોય જાતો. આ તો બેહી જા ને અમને બતાવે એટલે મને રેસીપી આપણે આલો છે. હા તો મેલી જાઉં. આ રહ્યું ઓરે ભાઈ અરે અમારો કો હા ભાઈ હવે મેં કીધું કો ચલો બસ બસ આપો તમારો હા વૈકણા હા વૈકણા કાલ આયા તા હું જોયા તો બોલો તો બે ભાઈ એક છોકરો તો આજે હા પૈસા લઈ જ તાની હાળો ખોલી એટલે જઈને તારી ફી ભરતા હોય ને તને લોકો લઈ આલો બે જોડી ને હાલ ડ્રેસ ચોપડો લઈ આલો ને થેલો લઈ આલો ને ભણવા જવું પડશે પાછું. કાકા ભણવા તો જાય તું પાછું આ 4 દાડા કોમ કરાવો પછી બધું હરતા કરાય તું ભણવા જતો હોય છે હું કરે જાય બીજું તો બધું સારું કા ખાતર બાતર નંખાઈ જાય કે પીડાય દે પછી હા તું જાજે પેલા કુવા પર પાણી ભરતા જા. પાણી ભરતા જા કુવા પર દોડ દોડ જલ્દી. પૈસા લાવો તમે હવે તું વયા ઓઠા મતલો હા ખાટોના આવી ગયા. હા પૈસા કયા પૈસા એ તો ખોરતા ખોરતા શેઠ આવવું પડ્યું આટલા દિવાળીનો વાયદો હતો આપણે એટલે પણ હું પેલો રહેતો એટલે શેઠે મને ગાજે મેલે પૈસા ના હાલે પણ તમે કઈનો વાયદો તો આલ્યો ભાઈ હમણાં નવો 4 દા થયા જ છે રે. અમે તમને દિવાળી વાયદો આલ્યો તો હા દિવાળી તો પતી ગઈ હું દિવાળી પર પેલો માજ્યા પૈસા પણ શેઠે ના હાલ્યા. શેઠ કોઈ એટલો બધો તો હું ના હાલે કે હું ના પણ હવે મારે કોઈ જોડે દિવાળી વાયદો તમને આલ્યો તો
નેટ હાલ ગમે તે કરો તમે પૈસા મને આલો હાલ માં કે પૈસા તો લાવવા હવે આ તમારે તો થોડા હાલી આય તા એ તો રહેવું હોય તો હાલવા પડે તો પૈસા વાયદો તો. લોબો કરો હજી કે પછી વાયદો કર્યો તો દિવાળીનો હું આજે મહિનો તો કર્યો તો વાયદો હું થોડો લોબો કરો હું તમને હાલ દઉં પૈસા શેઠ હાલી એટલે હું વાત એમને કરું. માં અહીંથી પેટ્રોલ બાળીને છે આટલા ગાડો પૈસા હાલો, પૈસા આપજો તમે તો અડજો. હા, તમારા છોકરાનું પાણી, પાણી, કોણ એ કા? આપણે પેલા જાતા હેરા નહીં અમે મહેમાન, હા. શું લેવા સમાચાર આયા? લેવા આવ્યા હતા. ગદુભા તો જતા રહ્યા, મને દેખાતા નહીં ગયા એટલે સમાચાર લેવા આવ્યા હોય તમે પૈસા આલો બસ વાત બીજી મત કરો અમારા શી પૈસા વાત કરી તું કાકા? જા, ચા મિલાવી દે, હજી ચા મિલાવી કરજે. ના, દેતવાળા ચાલે કેમ પીવો, આવું? ચાલે પીવો અમારે. તું દેતવાળા કેમ તો આવું? કાકા હું પેલું ચા તો ચોપડી અમે લઈને રસ્તામાં વાંચું પીને છું, આયા. હું કરું બીજું તો? હા, ચોપડી હોતમાં આવું એમ. હા, ચા બી પીવો હોય. ચા ના પૈસા તમે આલો પૈસા આપજો. હાથ જોડ માર કે હાલ પૈસા એ નહીં યાર. પેલી વખતે આવું કરતા હતા તમે પેલો શેઠ યાર માર પેલું એને જ્યાં દાંત થયા જ છે. ત્રણ મહિનાનો વાયદો આલ્યો તો. એ પણ હું તો તો- દિવાળી પર ના આ તો પગે બેન નહીં નહીં, પડો. પગ નહીં પડવા પૈસા આલો પૈસા આલ. હું આવતું યાર. પૈસા હતા ઘેરથી. એ ભાઈ એટલા પકડ લે. છોકરાને ભણવા મોકલવા. ઓળ્યો. યા પગ પકડું યાર. હા, પણ હાથ પૈસા જોડું એટલા રવા દો ના. યાર. એ ભાઈ પૈસા તો આપડા મળી આપણા ગયા પૈસા મળી ગયા બસ હેડતા. અડધા છે, અડધા કેટલા બાકી. ગણજે? 50 કેટલા? એ ભાઈ એટલા રવા ના. દો કે મારા છોકરાને ભણાવવાનો યાર. બીજા ને અમે દિવાળી ચીડી આપવાના એ પૈસા. ભાઈ મારા છોકરાને દિવાળી પર ભણાવવાનો. બીજી વાયદો આલ્યો તો. પગ છોડો કે મારા પડવાનું છોકરાને ભણાવવાનો એટલે ના, પૈસા એટલું નહીં. શીખી લઈ જાઓ ને હાલ તો શીખો અને બીજા પૈસા તૈયાર રાખજો કે લેવા આવશું. એ ભાઈ લે આટલા હાલતા તો કે છોકરા ભણાવવાનો. શું કરું હવે કોઈ આમદમાં આવતું નહીં. પેલો તો જેવું હતું વાયકડે જેવું થઈ ગયો હવે કોઈ આમદમાં આવતું નહીં જેવું થઈ ગયું. શું થયું કાકા? પાણી પી લે. હા? ચમ રોવો? ચમ રોવો કાકા? કોઈ ના. હા? તું તો મારો. કામ પટી ગયું. હા? પછી ના. પહોંચી ના જા તું વોચ હું આઈ કહું ના હું કરાવરાવશું થી બે કોને કરી? કોઈ નહીં પી કોઈ નહીં. તે જ આપલા ભાઈ આયા તો ચાર એ તો નતો જતા રહે, પીવાનું. એ તો જતા રહે. ચાર નો નતો પીવાનું ઈવન. ના ચા નહીં પીવું તું જતો રહે, જા. બોલ કરીએ આપણે બે જણા. નહીં કે હું કર્યો તો તું ભણ ખાલી જા ચોપડી વાત હું તો કર્યો તો. લાગે કોઈ ફેલું માં કાકા ને હાલ તો હતા તા છુબાન ચમ રોવા મંડે. એ કાકા કાકા કોકા કાકા તમે ના કહો તો મારી શોગન. હું કહું તને શું છે કાકા? પેલા લાખ રૂપિયા માંગતા હતા 50,000 રૂપિયા પડે લઈને જતા રહે. હા તાર ભણાવવા જ તમે કર્યું. કાકા મને નહીં પણ ચાલશે. આપણે મજૂરી કરીશું આપણે બે પણ જણ. ના તારે ભણવું તો પડશે જ. ના, કાકા. ગમે તે કર્યું ભણવું તને ભણાય તો ખરા. ના કાકા આપણે બે જણ મજૂરી કરશે નહીં પણ મારે ચાલશે નહીં ભણું તો કપડું નહીં થઈ જાય મારે. વૈકરે ઉપાડ થઈ ગયો ને પેલે હવે દેવું વધી ગયું. કાકા ખરેખર આપણે તો હલવાણા હો. મારા કરમમાં છે કે હું લસેલું હોય ને દેવું જ દેવું ભાઈ. જા તું જા હું કોક કર્યું તે તું જાજે. તને ભણાવો તો ખરા જ ગમે તે કરું હું. ભણાવો તો સજ નોકરી હલાવી ગમે તે કરું હું. કાકા હેડજો પેલા ખાઈ લઈએ પછી વાત હેડો. હું ખાવું પછી તું જા. હાલ હેડો હાલ. અરે નહીં ઉતરે ખાવાય હમણાં. ઉતાર છે તો નહીં ઉતરે ભણાવો તો પડશે જ મારે કોક તો આઈડિયા કરવો પડશે. હું વાયકને 50,000 જેવું થઈ ગયું. પેલો તો 50,000 રૂપિયા માગે જ છે. મગજ ભમી જાય આવું ને આવું થાય દેવું વધે જાય. આઈડિયા કરવો પડશે. હા પેલું તો હું ભૂલી જ જતો લ્યા. તો વીમો કરાયેલો હો 10 લાખનો. આ ડગલું ભરવું પડશે તાણા છોકરાની જિંદગી સુધરી જા. 10 લાખ રૂપિયા મળી જાય છોકરાને તો જિંદગી સુધરી જાય કે. એરા ઓય બરા લે આ 500 રૂપિયા પડે તું જા ગમો અને લુગડો લેતા તારે જા. કાકા હાલ લઈ લા બોલ લુગડા લે. અરે જાન ભાઈ તું આ વપરાય જાય આ હમણાં લુગડો ભરે રે જાન તું. કાકા આપણે આપણે કોમ આવશે લાભ. અરે તું ખરીનું તો લાવશે શેઠ હું કીધું જા
ખાવા દો. તમે ખાઈ લેજો, હું ખાધું. હા હું ખાઈ લઉં, તું લઈને આવ્યો જા. હા તમે કોઈ લાવવું અંદરથી કોઈ ખાવાનું? ના મારે કોઈ લાવવું નહીં. હા ભાઈ જાજો. શું કીધું? જલ્દી પાછો આવજો. કોઈ લાવ કા? ના નહીં પીવું કોઈ. છોકરાનું તારું ઓબલા તું લુગડા લઈને આવે એટલે વહી જ આવજો પાછો. ચોરી જગા હોય જાય. હા વહી જ આવજો હો. જા હું મરી જાય છોકરાને કોણ રાખશે? ચિઠ્ઠી લસીને મરવું શેઠને કે મારા છોકરાને તમે રાખજો. મને શેઠ તો છોકરા રાખે એવા પાછા આવકે એવા નહીં. 10 લાખ રૂપિયા પાસ થઈ જાય છોકરાની જિંદગી સુધરી જાય. દવાઈ તો પડી નહીં. લપડ લબડવા દીધું સારા. છોકરો જાતે તો મૂકું તો જોઈ લીધું હતું. આમાં ચમ કોઈ આવી નહીં રાહુલભાઈ. જો રાહુલભાઈ નીકળ્યા નવો બાજ્યા આવ્યો મળતા હું બાજ્યાને મળતા હો રાહુલભાઈને મળતા હું તારી શું ડોહલા ટૂંપો ખાય છે ભાઈ મરવા દો કો શું સારું આ બધું? હા મરવા દો કે એટલે ના મરાય યાર. હું મરી જાય મારા છોકરાની જિંદગી સુધરી જાય યાર. મરવા દો કે શું થયું? તમે કોણ હોય? બાટે ઉભો રહેવા મરવા દો કે યાર. અલ્યા ભાઈ મરવા નહીં તું ખબર નહીં. એ ભાઈ રવા દો કે યાર. ટૂંપો ખાવો આવો કોક નું હોય. રોવો તેમ લડો ભાઈ. હરો મોતા લાવજો. ઉતરો રે આ તો રોવો તેમ પણ ફરી બોજું નો. હા કે પણ રોવો તેમ તમે? હા રાહુલભાઈ બોલે તમે? હા ના કોઈ કીધું એમ તમે તો રોવો તમે યાર. તમે મરવા જા. એટલે આ મરવાની વાતો મત કરો તમે. મારા છોકરાની જિંદગી સુધરી નથી મરી ગયો. છોકરાની મો જિંદગી એના બધું સહજું યાર કાકા. છોકરા ભણાવવાનો પૈસા મને મરવા જવાનું તો ખોટું થઈ બચાયો. અરે મરવાની વાતો ના કરાય. તમે શું ભલામણો રાહુલભાઈ કોઈ કીધું છે ભાઈ ને બોલાવવા પડશે મારા. એને કોઈ કીધું બોલ. આ તો મારા છોકરાની જિંદગી સુધરવા ડગલું ભરવું પડ્યું મારે. ચાલ રાહુલભાઈ એમ ફોન કરવા દે મને. હા ચો દા આવજો હોય તમારે ઘેર બેઠો. ઓ વાહ હવે જલ્દી આવો. હા એ તમે રોવો મત યાર. આ બાદ એનો વાત થઈ. મારા છોકરાની જિંદગી સુધરી. હાથ જોડું તમે જતા રહો પણ મરવાનું મારા છોકરાની જિંદગી સુધરી જાય. એટલે આવું કોક કરો. હું બેઠો બેઠો તાચી રહ્યો એમ વાત કરો. હા જીગુભાઈ હા આવો આવો છે કુવા મારા. એટલે આ ગજબણ શું થયું? કોઈ ના હા કોઈ ના. ઓ કોઈ કીધું તમે? ના તમે કોઈ બોલે એમ કહો મને પેલા તો. હું તો કોઈ નહીં બોલ્યો. ઓય એટલે મોચમ બેહો. હા તમે કોઈ બોલાય ગયા? હું તો આ જાય જ છું. આ તમારી બાજુ એમ ને ઓવા નવા આ હોય ઉપર ટૂંપો ખાતા. હા ચાલ કોઈ ના. હા એ તો ખાલી શું થયું? એ તો હવે તમને ખબર નહીં એમ ખબર. છોકરો થઈ ગયો.
છોકરો જઈ ગયો શું થયું લ્યા ગામમાં જેવો લોકો. પણ શું થયું એ કહો શું થયું તો યાદ લ્યા તું લુગડો ના લાવ. લુગડા લેવા ગયો તો લાવ્યા લુગડો. કાકા ના ગમે તે પાછો આવ્યો બે. તારા કાકાને શું થયું તો કીધું હતી ના હું તો કોઈ ને બોલ્યો હું તો એટલે હુર્યો તો ખાવાનું કાકા કીધું. કેમ રોવી તાણી શી ખબર સીધું કા કોઈ નહીં તો. પેલી વાત કરી કાકા પેલા ભાઈ આયા હતા એની પેલા નહીં કહ્યું જાય. કોણ આવી તું છે ભાઈ તો ભાઈ અમે પેલા વાવતા ને હા એટલે ભાઈ આ તો કોક કહેતા મને એ રહ્યા એટલે મને મોકલી દીધો હોવાની શું હતું એટલે તમે રોવાનું બંધ કરો તમે કો પેલા મોન શું થયું એ રે પેલો વાવતો નહીં બીજો કુવા ઉપર હા તે લાખ રૂપિયા ઉપાડો તો ઓવા તમે 50,000 રૂપિયા આવ્યો તો ઓન ભરવા માટે ઓવા ઓવા એ લઈને જતા રહ્યા વંચિત ના ભરાવું. તો તેમાં હું કરે ઓ લ્યા પણ ભલા આદમી યાર તો એને ભણાવો તો પડે કે પૈસા એમાં કોઈ ટૂંપો ખાવાનો આવે હા મેં કીધું મરી જવું તો એને 10 લાખ રૂપિયા મળે છે એટલે અલ્યા એ ડોહા તમે અલ્યા કોક કરીને આ ચીડે છોકરાને તો વિચારો લે પણ આ તો શું એની બા ટૂંપો કોને ખાધો તું હાલ બંધ થા હા તો એની જ જિંદગી સુધારતો તો હું. અલ્યા એ ભલા આદમી પણ જિંદગી તો અલ્યા 50 લાખ રૂપિયા માટે તમે ટૂંપો ખોવો લ્યા એ શું જવા દે પૈસા છે જવા દે કેટલા બાકી હવે ઈકણ મને કહો તમે બરવા બંધ કર કેટલા બાકી 50,000 તો તમે યાર 50,000 મને હાલે એ વધારે 50,000 શું છે હું 50,000 બીજું સેટિંગ કરી નાખું બરોબર એ ભાઈને બોલાય તો ફોન કરીને લઈ જાય પૈસા હેડો એટલે એમાં ટૂંપો ના ખાવાનો આવે યાર બંધો આવે બંધો તે પોણી પાછી છોકરા પોણી પા એટલે એમાં 50,000 માં ટૂંપો ખોયા રહ્યા તો તાણા ટૂંપો ખવાતો છે યાર એવું છે પૈસા હું આલે તમે અડધા ઓય અમારા આમાં ગામમાં તો ઘણા સારા માણસો હોય પોણી પા actually છોકરાને તો વિચારવું પડે તમારે યાર એનું કોણ શોખ હા પોતાની આ જોકે યાર તમે તમે આવું ડગલું ના ભાગી લાવો પણ બીજું કોઈ રસ્તો જ નતો મારા જોડે. એટલે પણ મને વાત કરવી હતી યાર ચીજ ના માગું તમે કહીએ 50,000 તો હું લીધા હતા યાર બીજા ચીજ ના શોખે લીધા 50,000 એટલે બધા માણસ આવું ડગલું બધા પેલા પૂછો યાર માગને શરમ આવે યાર તમે કઈ ઘડી ઘડી તમે યાર ના હોય. 50,000 તરત આ લીધા બીજા દાડ જ મને એ તો કોઈ વાંધો ના 50,000 નું શું છે તે તારા ભાઈને બોલાય તો 50,000 બીજા હાલ દઉં આ છોકરાને ભણાવવાની જિમ્મેદારી મારી હેડો બરોબર ને બરાબર તો તમે 50,000 કેટલા માગે હવે 50,000 માગે અરે 50,000 હું હમણાં સેટિંગ કરીને રાખું તમે બોલાવી દો એને બરોબર અને આવું પગલું ના ભરવાનું એ મને વાત કરવાની તમારે હું યાર મને શરમ આવે તમે કઈ અરે ઈબો શરમ ના હોય કઈ દેવાનું જો હા. ભાઈ આવું ડગલું ઊંધું ના ભરાય યાર પૈસા તો પાછા આવશે લાખના 2 આવશે પણ મોણ મરી જાવ તો પાછું નહીં આવે સાચું. આ જુઓ તમારા છોકરાઓમાં તો જુઓ એનું કોણ થાય તો દાણા ના ડબ્બાએ મજૂરી કરે પણ પૈસા તમારે હું બોલાવી કાકા એવું છે ને મજૂર હું એ તમારા અંગાત કરે ભણે જાય ને કોમ કરી જાય અંગાત અંગાત ના તું ભણજે ખાલી તને ભણાવવા માટે હું ગમે તે કરેલો રાત દાડો મહેનત કરી તો ભાઈ તમે આવું પગલું ભરો તો ભાઈ છોકરો ચીડી હારી જ જાય કે તો દાણા હિંમત રાખો પૈસા તો આજ છીન કાલ નહીં નહીં તમારે સારું થાય છે ના ના હેડો તો આપણે પૈસા સેટિંગ કરી દઈએ મંગાવી દો પૈસા બરોબર ના ખાઈ પીને જલસા કરો તો તમે ત્યાં ખેતરનું કરો અને કોઈ તકલીફ પડે તો પહેલાં મને ફોન કરવાનો છોકરા તારે તારે તો જવાનું ના લો તાર હું જઉં હા? બરાબર એટલે મારે હેડવું છે ભાઈ આ તો તમારા ફોન આવ્યો એટલે તમારે આવવું પડ્યું યાર મારે અને કોઈ એવું તકલીફ હોય ને પૈસા પૈસા તો કહેજો બા કેવું પડે યાર હા આ તો વાત કરવાની ના તો પહોંચો ગમવા આવું ડબ્બાએ રાત દાડો મહેનત કર્યો હવે અરે ખા હુઈ જો ઘડિયાળ ભાઈ હું હોદના વાત બધી અને આવું ડગલું યાર ભરાતું છે હવે આવું કામ ના ભાઈ કરતા લેજો ગમુદી લડો